યુવાઓમાં મતદાનની જાગૃતિ વધે તે હેતુથી નર્મદાની સરકારી વિનિમય કોલેજ ખાતે યુથ પાર્લામેન્ટ સેમિનાર યોજાયો હતો। નહેરુ યુવા કેન્દ્ર અને સાગબારા સરકારી વિનિમય કોલેજ દ્વારા યોજાયેલ આ સેમિનારમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને દેશના સંસદની કામગીરી તથા દેશના સર્વાંગી વિકાસમાં યુવાઓ કેવી રીતે જોડીને વિકસિત ભારતના કાર્યમાં ભાગીદારી બનાવી શકાય તે વિષય ઉપર સંવાદ કરાયો હતો। આ ઉપરાંત સાગબારા તાલુકાના વિવિધ ગામોમાં યુવક મંડળોને મહાનુભાવોના હસ્તે રમતગમતના સાધનોની કીટનું વિતરણ કરાયું હતું। આજે નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સાગબારા આર્ટ સાયન્સ કોલેજમાં યુવા પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ સફળતાપૂર્વક આયોજન રહ્યું છે। આવનારા દિવસોમાં સાચારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અપેક્ષા મુજબ આવનારું યુવાનો ભારત બની રહેશે અને પાર્લામેન્ટ શું છે એ બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે।